ખેડૂત મિત્રો એવા ઘણા બધા અત્યારે જૈવિક ખાતરો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં નાઇટ્રોજનના બેક્ટેરિયા છે, ફોસ્ફરસ માટેના જે બેક્ટેરિયા આવે છે અથવા પોટાશના જે બેક્ટેરિયા આવે છે એનું બધાનો ઉપયોગ તો આપણે કરીએ જ છે। પણ એની જગ્યાએ જો આપણે આ એનપીકે કોન્સોર્ટિયા જે આવે છે એનો ઉપયોગ આપણે કરવામાં આવે આપણા પાકમાં, તો એ ત્રણેય જે વસ્તુ આપણે નાખીએ છીએ એ આપણને આ એકમાં મળી જતી હોય છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ એનપીકે કોન્સોર્ટિયા વિશે, કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેયના બેક્ટેરિયા એક સાથે આવે છે। અને બીજી વસ્તુ એ કે આ ખાતર કઈ રીતના કામ કરે છે, આ ખાતરના કયા કયા ફાયદા છે અને આ ખાતર વાપરવાની રીત, અને જ્યારે આપણે આ ખાતર વાપરીએ છીએ, આ જૈવિક ખાતર છે, તો જ્યારે આપણે વાપરીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। ખેડૂત મિત્રો, ઘણા બધા જે આપણે કેમિકલ વાળા ખાતરો છે, જેમ કે ડીએપી છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે, યુરિયા છે, એવા બધા ખાતરોનો ઉપયોગ આપણે કરીએ છીએ, પણ એમાંથી જેટલા પોષક તત્વો આપણે નાખીએ છીએ એ બધા પાક લઈ શકતો નથી। એમાંથી ખાલી 30 થી 40% જેવા જે પોષક તત્વો હોય એ જ પાક લઈ શકે છે। બાકીના જે પોષક તત્વો છે એ કંઈક ને કંઈક રીતે અદ્રાવ્ય રૂપમાં ફેરવાઈ જાય છે, જમીનમાં નીચે ઉતરી જાય અથવા એનો બગાડ થતો હોય છે। પણ એની જગ્યાએ આ જે એનપીકે કોન્સોર્ટિયા જેવા જે જૈવિક ખાતરો આવે છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો આ જે વધારાના જે ખાતર ખર્ચ છે એ ઘટે છે, આપણી જમીન સુધરે છે। અને બીજી વસ્તુ કે આપણી જમીનમાં જે વધારે જે ખાતરો નાખીએ છીએ એની આપણે જરૂર પડતી નથી। હવે ખેડૂત મિત્રો, વધારે માહિતી લેતા પહેલા જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, અને જેથી કરીને આવીને આવી તમને નવીનતમ માહિતી મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ વડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, પહેલા આપણે વાત કરીએ કે ભાઈ આ ખાતર છે એ કઈ રીતના કામ કરે છે। તો ખેડૂત મિત્રો, આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેયના બેક્ટેરિયા રહી ગયેલા હોય છે। તો આપણે વાત કરીએ પહેલા નાઇટ્રોજન વાળા બેક્ટેરિયાની। તો નાઇટ્રોજનના જે બેક્ટેરિયા છે એ આપણો જે હવામાં જે નાઇટ્રોજન રહેલો છે એ લઈને પાકને આપે છે, કેમ કે એમાં જે બેક્ટેરિયા હોય એમાં નાઇટ્રોજિનેજ નામનો જે એન્ઝાઇમ છે એ રહી ગયેલો હોય છે। એના કારણે જે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ એમોનિયામાં ફેરવાઈ જાય છે, અને જે એમોનિયા છે એ પાણીમાં દ્રાવ્ય છે, એટલા માટે છોડ એનો ઉપયોગ કરી શકે છે। બીજું છે ફોસ્ફરસ વાળા બેક્ટેરિયા। ઘણા બધા બેસિલસ જે છે બેક્ટેરિયા, એ ફોસ્ફરસ છે એ આપણો જે જમીનમાં અદ્રાવ્ય રૂપમાં ફોસ્ફરસ રહેલો છે એને દ્રાવ્ય રૂપમાં કરીને પાકને આપે છે। કેમ કે ડીએપી આપણે એટલા વર્ષોથી નાખીએ છીએ તો બધું ફોસ્ફરસ પાકને મળતું નથી, એમાં ઘણું બધું ફોસ્ફરસ એવું છે જે આપણી જમીનમાં રહી ગયેલું છે। તો આવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો એ જે રહી ગયેલું છે અદ્રાવ્ય રૂપમાં, એને દ્રાવ્ય રૂપમાં ફેરવીને પાકને આપે છે। અને ત્રીજી વસ્તુ છે પોટાશના બેક્ટેરિયા। ખેડૂત મિત્રો, પોટાશના જે બેક્ટેરિયા થાયોબેસિલસ ને એ બધા જે બેક્ટેરિયા છે એ અદ્રાવ્ય રૂપમાં જે પોટાશ છે એને દ્રાવ્ય કરી અને આપણા પાકને આપે છે। બીજી વસ્તુ એ કે ઘણા બધા એવા વૃદ્ધિ વર્ધકો છે, જેમ કે આપણે ઉપયોગ કરીએ છીએ જીબ્રેલિક એસિડ છે અથવા ઓક્ઝિન છે, તો એવા બધા એસિડનું પણ આ નિર્માણ કરતું હોય છે। તો એના કારણે આપણો જે પાક છે એ સારી રીતના વૃદ્ધિ વિકાસ પામે છે। અને આપણે મેં એસિડની વાત કરી તો ભાઈ સિટ્રિક એસિડ છે, એસિટિક એસિડ છે, એવા બધા એસિડનું નિર્માણ કરે એટલે ઘણા બધા જે પોષક તત્વો અદ્રાવ્ય રૂપમાં હોય દ્રાવ્ય રૂપમાં ફેરવાઈ જાય, અને જીબ્રેલિન છે, ઓક્ઝિન છે, એવા આપણા પાકમાં સારી વૃદ્ધિ વિકાસ કરાવવા માટે, વધારે ફૂલ લાવવા માટે, વધારે ફળ બેસાડવા માટે અગત્યનો ફાળો ભજવે છે। અને આપણે ખેડૂત મિત્રો ત્રીજી વાત કરીએ કે ભાઈ છેલ્લે આપણી જે જમીન છે એ સુધરે છે, કારણ કે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા
આપણી જમીનમાં વધે છે. તો આ બધા એના કાર્ય છે કે ભાઈ કઈ રીતના કામ કરે છે અને એના કારણે આપણા પાકમાં શું ફાયદો થાય છે. હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે ભાઈ આ જે ખાતર છે એના કયા કયા ફાયદા છે. તો પહેલો જ ફાયદો એનો એ છે કે 25 થી 30% જે આપણે યુરિયા નાખીએ છીએ, ડીએપી નાખીએ છીએ, સિંગલ સુપર ફોસ્ફેટ નાખીએ અથવા મોરેશિયું કોઈ પણ ખાતર નાખીએ એમાં 25 થી 30% નો ઘટાડો કરે છે. કેમ કે આ જે એનપીકે કન્સોર્ટિયા હોય એમાં એક મિલીમાં 50 કરોડથી વધારે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા હોય છે. તો એના કારણે આપણે ઉત્પાદનમાં 10 થી 20% જેટલો આપણને વધારો જોવા મળે છે. અને છેલ્લી વસ્તુ એ કે ભાઈ આપણે આ જૈવિક ખાતરોનો ઉપયોગ કરીએ તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણી જમીનમાં સુધારો થાય છે. એટલે આપણે એવું નથી કે ભાઈ કેમિકલ વાળા ખાતર બંધ કરીએ, પણ એક છે કે ભાઈ આપણે ઓછા કરીએ, જેથી કરીને આવા ખાતરનો ઉપયોગ કરીએ તો ઘણો બધો જે આપણી જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એ પાક આરામથી લઈ શકે. હવે ખેડૂત મિત્રો છેલ્લે ત્રીજા નંબરની વાત છે કે આ ખાતર વાપરવાની રીત. તો આને તમે બીજ માવજત તરીકે, ધરુની માવજત હોય, ફેર રોપણી કરતા હોય તો ધરુની માવજત છે, અથવા ટપકમાં અથવા આપણે ટુવામાં આપી શકીએ છીએ. જ્યારે આપણે ધરુની વાત કરીએ તો 30 થી 5 મિલી આ જે એનપીકે જે કન્સોર્ટિયા છે એને આપણે 1 લીટર પાણીમાં નાખી દેવાનું છે. પછી જે આપણે ફેર રોપણી કરીએ ત્યારે આપણું જે ધરું હોય એને આપણે 30 થી 35 મિનિટ સુધી રાખવાનું છે અને પછી આપણે એનું વાવેતર કરવાનું છે. જ્યારે આપણે બીજ માવજત કરતા હોઈએ ત્યારે 1 કિલો બીજ દીઠ આપણે 3 થી 5 મિલી આ જે એનપીકે કન્સોર્ટિયા છે એ આપણે એનાથી પટ આપવાનો છે. અને જ્યારે આપણે ટપકમાં આપતા હોય ત્યારે 200 લીટર પાણીમાં આપણે 1 લીટર છે એ આ એનપીકે કન્સોર્ટિયા લઈ અને આપણે 1 હેક્ટરે એટલે કે 6.5 વીઘામાં આપણે આપવાનું છે. અને ખેડૂત મિત્રો બીજી વસ્તુ એ કે જ્યારે આપણે ટુવા આપતા હોય ત્યારે પણ તમે એ ડોઝ રાખી શકો છો. અને જ્યારે આપણે ચાસમાં આપતા હોઈએ ત્યારે 1 લીટર દીઠ 1 લીટર આપણે 70 થી 80 કિલો સારું પોહાયેલું છાણિયું ખાતર હોય અથવા માટી હોય તો એમાં આપણે ભેળવીને ચાસમાં ઓરી દેવાનું છે, જેના કારણે આપણને ઘણા બધા ફાયદા થાય છે. અને છેલ્લી વસ્તુ એ કે વાપરતી વખતે આપણે કઈ એવી બાબતો છે જેનું ધ્યાન રાખવાનું છે. તો જ્યારે પણ આપણે આપીએ ત્યારે સૂર્યપ્રકાશના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આ દવા ન આવે એ વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે આમાં જે બેક્ટેરિયા રહેલા છે, જો વધારે તડકો ને એવું પડે તો આ જે બેક્ટેરિયા છે એ મરી જવાના પ્રશ્ન આપણને જોવા મળે છે. એટલા માટે જ્યારે પણ ઉપયોગ કરીએ અથવા બોટલને પણ રાખીએ તો આપણે છાંયડામાં રાખવાની છે. અને જો છંટકાવ તો આપણે નથી કરવાનો, પણ જે રીતના આપણે એનો ઉપયોગ કરીએ, કાં સવારે ઉપયોગ કરવો કાં સાંજે એનો ઉપયોગ કરવાનો છે. તો ખેડૂત મિત્રો આ એના થયા કે ભાઈ આપણે એનપીકે કન્સોર્ટિયા છે એનો ઉપયોગ શું છે, એને આપણે કઈ રીતના વાપરવાનું છે અને આ કઈ રીતના કાર્ય કરે છે. કેમ કે ખેડૂત મિત્રો આ જે બેક્ટેરિયા હોય એ ખૂબ જ મહત્વનો ફાળો આપણી જમીનમાં ભજવતા હોય છે, જેની સંખ્યા અત્યારે આપણી જમીનમાં એકદમ ઓછી થઈ ગઈ છે. તો જો આવા બેક્ટેરિયા આપવામાં આવે તો ઘણા બધા એવા પોષક તત્વો છે જે પાકને લઈને આપે છે. એટલે આપણે વધારાના ખાતર નાખવાની જરૂર પડતી નથી. અને આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આવી દવા, જૈવિક દવા વાપરીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને કેમિકલ વાળી જંતુનાશક દવા છે, ફૂગનાશક દવા છે અથવા કેમિકલ વાળા કોઈ પણ ખાતરો છે તો એની સાથે આપણે મિક્સ કરવાનું નથી. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.